દેવું કરીને ઘી પીવું એ આ સરકારની ખાસિયત છે. એટલે મોટા મોટા સ્ટેજ પ્રોગ્રામ કરીને તાઇફાઓ કરવા, બરાબર, ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા, અને કમર કોની તોડવાની? સામાન્ય ગરીબ લોકોની. એટલે આ બાબતે સમાજના લોકોએ વિચારવાની જરૂર છે. અને આ માટે સત્તા ઉપર જ્યાં સુધી તમે નહીં પહોંચો ત્યાં સુધી તેમાં કોઈ પણ જાતનું પરિવર્તન આવશે નહીં. હવે આજે જે ન્યૂઝ આવ્યા છે તે બાબતે જે ચર્ચા કરવાની હતી, ન્યૂઝ તો ઘણા બધા છે, પણ જે એક ન્યૂઝ જે મને ખૂબ જ સરસ લાગ્યા અને સત્તાની તાકાત શું હોય તે હું તમને કહેવા માંગુ. તામિલનાડુમાં મુખ્યમંત્રી વિજય થલપતિ જે અભિનેતામાંથી નેતા બન્યા, મુખ્યમંત્રી બન્યા, અને જે 2-3 દિવસમાં સોશિયલ મીડિયામાં જે તમે ન્યૂઝ જોયા છે કે એક નાબાલિગ દીકરીનો રેપ થાય છે અને તેના પ્રેસ કોન્ફરન્સમાં આઈપીએસ અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ લેવા બેસે છે 3, અને તે હસી મજાક ઠઠ્ઠા ઠીસ્કરી કરે છે.